કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મનુષ્યના જીવનમાં સાધુ સંતોનું આચરણ, વિચારો અને પ્રેરણા લોકોના જીવનને બદલી નાખે તેવી તાકાત ધરાવે છે. અંજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અનુલક્ષીને સત્સંગી જીવન અંતર્ગત ચાલતી પારાયણ જ્ઞાનયજ્ઞમાં સાધુ સંતોની દ્રઢ અને નિશ્ચય ભક્તિનું આચરણ કહેવું હોવું જોઈએ. એના પર વક્તા શાસ્ત્રી સ્વામી પરમહંસદાસજીએ જણાવ્યું હતું કે સાધુ સંતોનું ભક્તિમય જીવન કેવું હોવું જોઈએ તે પર ભાર મૂકતા જણાવ્યું કે એકાગ્રતા સાથે કોઈ પણ સાધુ સંત ભગવાનની ભક્તિ કરે તો અનંતકાળે ખુદ ઠાકોરજી તે જીવાત્માને મોક્ષ આપી અક્ષરધામમાં પોતાની મૂર્તિનું સુખ આપી દેવલોકમાં સ્થાન આપે છે. આવા સંતો સમાજમાં પોતાની ધાર્મિક પ્રવૃત્તિઓથી ભગવાનના ભક્તોનું જીવન પરિવર્તન કરવાની તાકાત ધરાવતા હોય છે. એટલે સ્વામિનારાયણ ભગવાનને સ્વ અક્ષરે લખેલી શિક્ષાપત્રી કે જે કોઈ મનુષ્ય ભક્ત ભાઈ કે સાધુ સંતો અનુસરશે તો જીવનમાં ક્યારેય પણ કોઈ કષ્ટ આવશે નહીં અને હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ થતો રહેશે અને સમયાંતરે ભગવાન પ્રત્યેની તેની ભક્તિમાં વધારો થતો રહેશે અને જીવાત્મા હંમેશા ભગવાન નજીક હોવાની અનુભૂતિ કરતો રહે છે. સવારે મંગળા આરતી બાદ ઠાકોરજીને પંચામૃતથી અભિષેકથી સ્નાન કરવામાં આવેલ. ત્યારબાદ સુવર્ણ વસ્ત્રો અને આભૂષણોથી શ્રી ઘનશ્યામ મહારાજને શણગાર કરી ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજીએ શણગાર આરતી કરી હતી. અંજાર નૂતન મંદિર નિર્માણ કાર્યની વિસ્તૃત માહિતી આપતા બાંધકામ સમિતિના સંત અને ભુજ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે ભૂમિપૂજન 2011માં જ્યારે ખાતમુહૂર્ત 2012માં કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ કાર્ય અંદાજિત 9 વર્ષ એટલે કે 2019માં પૂર્ણ થતા અને એ સમયગાળા દરમિયાન કોરોના કાળ ચાલતો હોય સમય સૂચકતા વાપરીને મંદિરને ધાર્મિક પરંપરાઓ મુજબ વિધિ વિધાન સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ મંદિર નિર્માણ કાર્યમાં 125 કરોડનો ખર્ચ બનાવવામાં આવ્યું છે. આ મંદિરના નિર્માણ કાર્યમાં જે સમિતિઓના સભ્યોએ કાર્ય કર્યું એવા સંતો, ટ્રસ્ટીઓ, હરિભક્તોને આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજીના વરદ હસ્તે શિલ્ડ એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા. સાળંગપુર સ્વામિનારાયણ મંદિરના હરિપ્રકાશ દાસજીએ જણાવ્યું કે કચ્છ પ્રદેશ એ નરનારાયણ દેવનું પ્રદેશ છે. વધુમાં તેમણે જણાવ્યું કે સ્વામી મુક્તાનંદ દાસજીમાં જેવા ગુણ હતા તેવા જ ગુણ આચાર્ય મહારાજમાં છે. કથા ઉપસ્થિત કચ્છ લોકસભા બેઠકના ઉમેદવારને ગુજરાત બીજેપીના મહામંત્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરચંદ આહિર, માજી કચ્છી મંત્રી વાસણભાઈ આહિર, ધારાસભ્યોમાં ત્રિકમભાઈ છાંગા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, સામાજિક અગ્રણી વીકે હુંબલ, ડેની શાહ, લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, મેડિકલ એન્ડ એજ્યુકેશન પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, પૂર્વ પ્રમુખ અર્જણભાઈ પિંડોરિયા, મંત્રી કરસનભાઈ મેપાણી વગેરે મહાનુભાવોને આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદ દાસજીના વરદ હસ્તે ફૂલહારથી સ્વાગત કર્યું હતું. વાસણભાઈએ સ્વામિનારાયણ સંપ્રદાય સેવા અર્થે હંમેશા સૌથી પહેલા આગળ હોય છે. ત્યારે આરોગ્ય, શિક્ષણ, કુદરતી આપત્તિમાં સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી સેવા મળતી જ રહે છે તેમ જણાવ્યું હતું. સભાપતિનો દોર સંત હરિકૃષ્ણ દાસજી, દેવચરણ દાસજી તથા કોઠારી સ્વામી સુખદેવ સ્વરૂપ દાસજીએ સંભાળ્યો હતો. સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ.